જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. સવાર પડી ગઈ છે અને સવારમાં વિચાર આવ્યો કે નવરા બેઠા હતા અને વાતાવરણ મસ્ત વરસાદનું હતું, તો વિચાર કર્યો કે ચલો આપણી રામ પ્યારી લઈને રાઈડ પર જઈએ. તો રાઈડ પર જવા માટે તૈયાર થઈ ગયો છું. ખાલી એક કામ બાકી રહ્યું, આનામાં મિરર લગાવી દઉં. મિરર લગાવીને પછી નીકળીએ. તો મિત્રો ફાઇનલી આપણું બાઇક રેડી થઈ ગયું છે. કાચ બાચ લગાવી દીધા અને ઘર કરી દીધું બંધ. હેલ્મેટ પહેરીને સટકાઈ મિલી હેડો ફટાફટ સુધી. તો ગાઈઝ ઘરથી હજુ નીકળ્યો નહીં, હાઈવે પર ચડ્યો નહીં. 3 ફોન આવ્યા, 3 વખત બાઇક રોકવું પડ્યું. તો ફાઇનલી બધાને વાતચીત કરીને હવે નીકળું છું. ચલો કન્ટિન્યુ. તો ગાઈઝ હાલ ઊંઝા પહોંચ્યો છું. જો અને પાલનપુર બતાવે છે 43, સિદ્ધપુર 16 કિલોમીટર બતાવે. હજુ 43 કિલોમીટર આપણે કાપવાના છે. તો ચલો કન્ટિન્યુ. તો ગાઈઝ ફાઇનલી પાલનપુર પહોંચી ગયો છું ને આ રહ્યું પાલનપુર શહેર, તમને બતાવી દઉં. અને આ જુઓ પાણી કેટલું ભરવાનું. આ જગ્યા બધી ખુલ્લી હતી પણ વરસાદના ટાઈમે એટલું પાણી ભરવાનું અને આ ગાડીવાળા આપણે એટલા નહીં પૂરું કરવાનું. ચલો ગાઈઝ કન્ટિન્યુ. આપણે જઈએ ઘેર. પાલનપુર પહોંચી ગયા છીએ. આ તમને સ્પેશિયલ બતાવવા માટે હું ઉપર થયો. તો ગાઈઝ નેહા માટે અને જીલુબેન માટે નાસ્તો લઈ લીધો છે, ખમણ અને ચોકલેટો. ચલો જઈએ હવે આપણે ઘરે. આપણી રામપાઈ આ પડી. ચલો. અને ગાઈઝ બીજી વાત એ કે નેહાને મેં કીધું નહીં કે હું પાલનપુર આવું. એને તો મેં એવું જ કીધું કે હું પાર્ટીના ઘેર આલ્બમ આપવા જાઉં. હમણાં ફોન આવ્યો હતો વચમાં, તો મેં એને કીધું ફોન મૂક, બાઇક ચલાવું. તો ચલો આપણે એને સરપ્રાઈઝ આપીએ, જોઈએ એનું રિએક્શન કેવું આવે. ચલો કન્ટિન્યુ. તો ગાઈઝ એ હે બતક કા બચ્ચા, નન્ના સા પ્યારા સા મુન્ના સા. પણ ઊભું રે તારા કટકા કરું. તો પહેરી જાય તો જઈશ તો તું પહેરીને કે તો જઈશ. હા તારા પગ જેવા હ, તારું મોઢું જેવું હ. તો ગાઈઝ વાજના વાગ્યા 5 અને હોઈ જતા ઉપર વ્લોગ નહીં ઉતાર્યો. તાબા પર બેઠા છીએ અને વેધર આવું પંખો ચાલો બેઠો શાંતિથી. રોજના 6 વાગ્યા, 6 ની 7 વાગ્યા નેહાનો આઈબ્રો કરાવવા માટે આવ્યા છીએ. અને આ રહ્યું પાલનપુરનું કોઈ લોકેશન આ રીતનું છે. બસ સ્ટેન્ડે ઊભા છીએ. બસ સ્ટેન્ડ જે ફ્લોર રહ્યા 4થો 5મો નંબરનો ફ્લોર હતો, ઊભા છીએ ને બેઠા નહીં ઊભા. આ બધા ગાડીવાળાને જોઈએ છીએ કોણ છો જાય કોણ થતો નહીં, બસ નીકળી રાખીએ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે ફરી તમારો મારા એક નવા વ્લોગમાં. સવારના 9 વાગી ગયા છે અને વ્લોગનો દિવસ છે આજે બીજો. અને આજે વાતાવરણ કંઈક સારું છે એટલે અમે જઈએ છીએ હાથીદ્રા ફરવા માટે. નેહા અને અંજુને બધા ફરવા જઈએ છીએ. તો બન્યા રહો વિડીયોમાં, તમને બતાવીએ હાથીદ્રામાં શું જોવા લાયક શું જોવા લાયક નહીં, કેમ કે હું તો જોયો નહીં. હવે જઈએ હાથીદ્રા. કન્ટિન્યુ. काटी रात मैंने खेतों में तो आए नहीं. हर गंगेश्वर महादेव मंदिर 8 किलोमीटर. पोखरा देखाવાનું થઈ ચાલુ થઈ ગયા. Ayurvedic children. ગિરગિટ મળી ગયું છે. જો રંગ બદલતું ગિરગિટ. કા ગિરગિટ કા બચ્ચા હે બે. ગાડી માં રહી ગયો તું કે હવે રંગ બદલી કાઢે. પહેલી વાર જોયું હો ગિરગિટ આવું. બધી પબ્લિક ખાલી ગિરગિટ ને જોવા માટે ઉતરી બોલો એ જંગલમાં. તો જો તો ગાય ગિરગિટ જોઈ લીધો. હેડો ગિરગિટ જોઈને કરતું નથી. હેડો તાર કન્ટિન્યુ કરીએ આપણે આગળ. તો ગાઈસ ફાઇનલી આપણે હાથીદ્રા પહોંચી ગયા છીએ. હર ગંગેશ્વર મહાદેવ મંદિર. ચલો જઈએ ત્યાં. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હાથીદ્રા. ટ્રેક્ટર વાળા ભાઈ આપણને જોઈ રહ્યા હતા ત્યારે શું કરવા ચાલુ ગાડીએ. આમ જવાનું સીધું લખેલું એમાં. હા લખેલું સન એ જવા દે. ગાડીઓ તો ઘણી બધી છે. જોઈએ હેડો.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે. ઉપર ચડવાનું હોય. આ લોકો બહાર નીકળ્યા. ગાડી આપણે પાર્કિંગ કરી દીધી. અને આ ટ્રાફિક તો બહુ બધું છે. જુઓ આજે ટ્રાફિક સમય એટલું ખબર નહીં. બધા એમ કે ટ્રાફિક છે, બાકી આ ટ્રાફિક તો ના કહેવાય. અને જઈએ ચલો હવે. ચોહી જવાય ખબર નહીં. રસ્તો ગોતવો પડશે પાછો. ચોઈ જવાય ખબર મંદિર ઉપર એ જવાનું એમ. હેડો આપણે ઉપર જવું ડાયરેક્ટ. અને તો હવન ચાલુ હોય. તો ગાઈસ આથી ઉપર ચડવાનું હા. આ તો અત્યારથી જો ટળી ગયા 3 જણા. તમે શું ચડી શકવાના હોલે? અત્યારે કેવું હોય આમ સટ ચડી જવું પડે. તો જવાનું મારું. તો ગાઈસ ટેમ્પો ચડી શકતો નહીં. શું કરવાનું કે હેડો આપણે ચડીએ. હા આ રીતનું છે. પગથિયા ઘણા બધા. હભાણી ચડજો હો. ચંગ પકડવાનું કોઈ નહીં હવે. એટલે તું આગળ જાવ પાછળ તું આગળ જાવ પાછળ બેઠ. રગડતી પકડતા ફાવન. ઈયળ જ છે બીજું કોઈ નહીં. इसको बोलते ઈયળ. ચીટલી હશે આટલામાં તો. ચલો આ શું કહેવાય ગાઈસ? ઇસી ક્યાં હે ગાઈસ? મેન ટાસ્ક તો જવાનું. હું જોઈ નહીં તો ભાઈ ત્યાં. ચલો કન્ટિન્યુ. ઓ બાપા ટેમ્પના પાછા દેવું મુગાડો હવે. ગાઈસ તમે લોકેશન જુઓ ખાલી. તો ગાઈસ એનું લોકેશન જુઓ તમે. એક નંબર એમ બાકી. અને બકરીઓ બેઠી હોય કાં શાંતિથી. નાનચીક મંદિર હોય કાં આના લીધું કોઈક લોકેશન. શ્વાસ ચડી ગયો આટલા આવતા. આ લોકો ચડ્યા ડાયરેક્ટ ફોટોગ્રાફી ચાલુ કરી નાખી. આ ફોટોગ્રાફર અને આ તળાવ ડેમ બેમ મોટેલો. અને આપણી ગાડી પડી ગઈ હોય કને ચડ. ગાઈસ અહીંયા ગુફા જેવું જો ખબર નહીં હું રહેતો હશે એવું નહીં રહેતો હોય. દિવસ લોકો દેખાતો નહીં બાકી લાગે ગુફા જેવું અંદર. ચલો આપણે અહીંથી નીકળી જઈએ ફટાફટ. કંઈ ખાસ નહીં એટલામાં. આ બાજુ જઈએ. આ બાજુ શું બમરા ના હોય ને. આ બાજુ છે એમ જ છે બધું. બમરા તક બધું હતું ખરી. ચલો ગાઈસ ઓકે નામ લખેલું હોય કણ. તો ગાઈસ હું તો અહીંયા ટોપ ઉપર ડુંગરા પર ચડીને બેઠો હું. નેહાને પહેલાં બેઠા. વાયરો નહીં આવતો. ગરમી બહુ લાગે આટલા. છેચમાં આટલી ગરમી હોય. પોખરામાં તો ગરમી ના લાગવી પડે પણ તો ગરમી આટલી બધી હોય એટલે હદ કહેવાય એમ. અને આજુબાજુ બધા પોખરા જ છે. જો આ મોટો ડેટ પથ્થર. ચલો ગાઈસ કન્ટિન્યુ. લોકો મંદિરોમાં બી શાલ નહીં મળતા. જુઓ બેનું ડબલું ચડ્યું મંદિરમાં. આ મંદિર આ બેનું ડબલું જેટલા પડ્યા છે આટલામાં તો ગોતવા જઈએ તો ચાલો શું કરીએ. એમનું કાંઈ ના થાય. ચલો ગાઈસ નેહાના મોર બોલાઈ ગયા. આટલું ઉતરવાનું હજુ. મોર બોલાણા જ છે ને હું યાદ ઉતરી શકાય ને. તો ગાઈસ ફાઇનલી વિડીયો કોઈ એટલા ઉતાર્યા નહીં. કારણ કે ઉપર ગરમી જેટલી છે કે વિડીયો તને મન જ થતું નહીં. એટલા હવે અમે ઉતરીએ છીએ નીચે. અને અંજુબેન આવી જાય છે. નેહાના મોર બોલાઈ જશે. અને વેધર તો તમને વિડીયોમાં સારું લાગે બાકી એટલી ગરમી છે ને જેની કોઈ લિમિટ નહીં. ચલો ગાઈસ કન્ટિન્યુ કરીએ. નમો પાર્વતી પતે હર 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 મહાદેવ હર. જય મહાદેવ. 5 hours later. રોજના વાગ્યા 5:30 અને હું પાલનપુરથી ઘેર જવા માટે નીકળી ગયો પાછો રિટર્ન. આયરો પાલનપુર મેહોણા હાઈવે છે. અમદાવાદ હાઈવે. આપણું બાઈક રેડી. હજુ હેલ્મેટ પહેર્યું નહીં. હેલ્મેટ લબડાયું. હવે હાઈવે પર હેલ્મેટ પહેરી લઉં પછી બમકાઈ મેળવું મેહોણા.